તો અરવલ્લીના મોડાસા ખાતે ટ્રાફિક સિગ્નલ મુકાયા, જેમાં એએસપી સંજય કેશવાલા અને પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સ્થાનિકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થશે। ટ્રાફિક સિગ્નલના નિયમો અંગે પોલીસ વાહન ચાલકોને સમજાવશે। તેમાં રોડ પર સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસિંગ ઊભા કરાશે। અંદાજે 40 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા। મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે, જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો, એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે। અને જે રહી વાત, તો અત્યારે 1 મહિના સુધી ટ્રાફિકના નિયમો પ્રમાણે ટ્રાફિકના જે પોલીસ અધિકારીઓ છે એ ટ્રાફિકના નિયમ જે સમજાવશે, આની અંદર ટ્રાફિકના જે નિયમો છે સિગ્નલના એ સમજાવશે અને આફ્ટર એક મંથ પછી એનું જે પાલન થશે, જેના સંદર્ભે જે પટ્ટા મારવાના ઝીબ્રા ક્રોસિંગ ને એ બધું પટ્ટા પણ 1 મહિનાની અંદર બધું વાગી જશે અને જેનાથી મોડાસા નગરનો મોડાસા મુખ્ય 5 રસ્તાનો ટ્રાફિકનું સોલ્યુશન ખૂબ સુંદર રીતે અને સરસ રીતે આવી જશે। હાલ છે કે મોડાસા 4 રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે। એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ।